વડોદરાની પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓની બબાલ કેસમાં તપાસનો ધમધમાટ તેજ થયો છે. ધોરણ 7ના એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને નખ માર્યા હતા. વિદ્યાર્થીએ ચપ્પુ બતાવી ડરાવવાનો પ્રયાસ કર્યાનો પણ આરોપ હતો. તો આજવા રોડ પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં તપાસ માટે પહોંચી ટીમ અને પોલીસ અને ડીઈઓના અધિકારીઓ તપાસ માટે સ્કૂલમાં પહોંચ્યા. વાલીએ વાઘોડિયા પોલીસમાં અરજી આપતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ગઈકાલે એક અહેવાલ પ્રગટ થયો હતો અને અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ તરફથી સૂચના આપી હતી અને તપાસ કરવા માટે આજે આવ્યા હતા. ગઈકાલે જે મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થયા તે સંદર્ભે તપાસ કરવામાં આવી છે. વધુ તપાસ માટે જિલ્લા શિક્ષણાધિકારી સાહેબશ્રીએ નોટિસ બજવી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અત્યારે તપાસ કરી શું મળ્યું છે, અંદરથી શું વિગત મેળવવામાં આવી? આખી ઘટના નોર્મલી હોય, સામાન્ય રીતે ઘરના બે બાળકો હોય એ રીતે નાની મોટી આમથી ઘટના ઘટતી હોય એ રીતનું જ આખું વાતાવરણ નોર્મલ છે. પોલીસે કીધું છે પ્લાસ્ટિકનું ચપ્પુ મળ્યું છે. પ્લાસ્ટિકનું રમકડા ટાઈપનું જે સ્પિનર ટાઈપનું હોય છે તે એક મળેલું હતું. હવે શું આગળની કાર્યવાહી? આગળની કાર્યવાહી અને આ તપાસના આદેશના આધારે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પગલાં લેશે. સ્કૂલને નોટિસ બજાવવામાં આવશે. રમકડું લાવવા માટે મંજૂરી હોય છે વિદ્યાર્થીને? ના, એ મંજૂરી પણ હોતી નથી અને શાળાના આજના તપાસ દરમિયાન અગાઉના દિવસોમાં એમની ચકાસણી કરેલી છે અને આ બાળકો અને ફરીથી વાલી તરફથી અને બંને જે ઘટના ઘટી એ બંને વાલીની સાથે પણ એ લોકોએ ચર્ચા કરી અને બોલાવવામાં આવેલા હતા. અમદાવાદની ઘટના પણ નોર્મલ હતી. શરૂઆતમાં પહેલા ઝઘડો થયો હતો અને ત્યાર પછી તેની વેશ રાખીને કરવામાં આવી. આ બાબતે વધુ વાત વણશે નહીં તે માટે ખાસ કરીને તંત્ર તરફથી શું કાર્યવાહી થશે? ચોક્કસથી આવી જે પણ ઘટનાઓ ઘટશે જે પણ શાળાઓને એ શાળાઓ પર સીધી કાર્યવાહી કરવામાં આવશે. સર, એક લાસ્ટ સવાલ મારો, જે રીતના આજે વિદ્યાર્થી પ્લાસ્ટિકનું ચપ્પુ લઈને આવ્યો, ભવિષ્યમાં તીક્ષ્ણ હત્યા લઈને નહીં આવે એની કોઈ ગેરંટી આપવામાં આવી છે વિદ્યાર્થી કે એના વાલી તરફથી? સ્કૂલે વાલીઓને પણ જાણ કરેલી છે. ફરીથી પુનઃ સ્કૂલે પણ બાળકોના દફતર ચેકિંગ માટે તપાસ હાથ ધરેલી છે. આખા જિલ્લાના પણ બાળકો માટે માનનીય જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ તરફથી પણ આદેશ કરીને જાણ કરવામાં આવેલી છે કે આવી કોઈ ઘટના ફરીથી ન બને અથવા આવું કોઈ બાળક કોઈ વસ્તુ લઈને ન આવે તે માટે સમિતિની રચના થાય અને જે પણ કાર્યવાહી કોઈ શાળામાં આવું ધ્યાન પર આવે છે તો તાત્કાલિક અસરથી જણાવવામાં આવે. મારું નામ દીપેશ પંડ્યા છે, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વાઘોડિયા. થેન્ક યુ. તો વડોદરા પોદ્દાર સ્કૂલ ઇન્ટરનેશનલ સ્કૂલ અને ત્યાં તપાસ માટે અત્યારે ટીમ પહોંચી છે. અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવશે. તો પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓની બબાલનો આ મામલો છે. અંદરો અંદર બબાલ થઈ હતી અને આખો મામલો હવે પોલીસ સુધી પહોંચ્યો છે. વડોદરાના આજવા રોડ ઉપર આવેલી પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગઈકાલે 7મા ધોરણના 2 વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ અને એક વિદ્યાર્થીને નખ પણ વાગ્યા હતા. આજે વિદ્યાર્થીએ ગઈકાલે મીડિયા સમક્ષ આક્ષેપ કરેલો કે જે વિદ્યાર્થી મારનાર છે એ ચપ્પુ જેવું હથિયાર લઈને સ્કૂલમાં આવ્યો હતો એવો પણ આક્ષેપ કરેલો અને એના પગલે જ આજે ડીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા અને તાલુકા શિક્ષણ અધિકારી છે જે વાઘોડિયાથી એ તપાસમાં આવ્યા હતા. સ્કૂલના પ્રિન્સિપાલ અને અન્ય લોકોના નિવેદન લેવામાં આવે છે. સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા છે. જે રીતે અમદાવાદની ઘટના બની ત્યારબાદ વાલીઓ ખૂબ જ ચિંતિત છે કે આવી ઘટનાઓથી બાળકોને સુરક્ષિત રાખી શકાય. જિલ્લા શિક્ષણ અધિકારીએ આદેશ પણ કર્યો છે કે એક સમિતિની રચના કરવામાં આવે સ્કૂલમાં અને બાળકોની સુરક્ષા છે એને પણ સુનિશ્ચિત કરવામાં આવે. આ ઘટના પછી પણ તંત્ર દોડતું થયું છે. પોલીસે ગઈકાલે જ બંને પક્ષે નિવેદન પણ લીધા. જોકે બંને વિદ્યાર્થીઓના વાલીઓએ સમાધાન કરી લીધું છે, પરંતુ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે પ્લાસ્ટિકનું ચપ્પુ આ વિદ્યાર્થી પાસે હતું અને એની તપાસ પણ વિધિવત રીતે પોલીસ કરશે. પરંતુ ઘટના ચિંતાજનક છે એટલા માટે કે શાળામાં આવતા બાળકોની સુરક્ષા નિશ્ચિત કરવામાં આવે. આ ઘટનાથી અન્ય વાલીઓ પણ ચિંતિત છે. ત્યારે અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ છે અત્યારે દોડતા થયા છે અને સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.